સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે કોઠી સેક્ટર હેરિટેજ વોક યોજાઈ હતી। ઐતિહાસિક ઇમારતોની માહિતી લોકોને મળે તે માટે આ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવે છે। યુવાનોને ઇતિહાસથી માહિતગાર કરવા માટે આ વોક યોજાઈ છે। તમામ લોકોએ ફરી અને માહિતી મેળવી હતી। રાજા રજવાડા મુઘલ શાસન સમયની ઐતિહાસિક માહિતી પણ યુવાનોને અપાઈ છે। ત્યારે ગાયકવાડના સમયની માહિતી પણ યુવાનોએ આ વોકમાંથી મેળવી છે। ત્યારે સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા શહેરમાં ડોક્ટર શ્રીનિવાસ સોલાપુરકરે હેરિટેજ વોકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય પણ આ હેરિટેજ વોકમાં જોડાયા હતા। જૂની કોઠી બિલ્ડિંગ તાબેનકોર વાળા સહિત ઇમારતોની મુલાકાત લઈ લોકોએ તેની માહિતી મેળવી છે। રાજા રજવાડા અને મુઘલ શાસન સમયથી ઐતિહાસિક જે માહિતી છે તે તમામ લોકોને આપવામાં આવી છે। ગાયકવાડના સમયની માહિતી પણ યુવાનોને અપાઈ છે। યુવાનો આ ઐતિહાસિક માહિતી મેળવી શકે તે માટે આ હેરિટેજ વોકનું આયોજન કરાયું છે। ત્યારે વડોદરામાં આજે કોઠી સેક્ટર હેરિટેજ વોક યોજાઈ હતી, જેમાં ઐતિહાસિક ઇમારતોની માહિતી લોકોને મળે તે માટે આ વોકનું આયોજન કરાયું છે। જેમાં યુવાનો અને સાથે જ લોકો પણ જોડાય છે અને તમામ ઐતિહાસિક જે બિલ્ડિંગો છે તેમનું સ્ટ્રક્ચર જાણે છે અને સાથે સાથે કયા સમયમાં બની છે, શું ઘટના છે, તમામની માહિતી પણ મેળવે છે। આપણે જ્યારે વડોદરા શહેરને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણીએ છીએ અને વડોદરાનું એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે વડોદરા શહેરને યુનેસ્કોમાં ક્રિએટિવ હેરિટેજ સિટીના દરજ્જા માટેના પ્રયત્નો ચાલુ છે, ત્યારે વડોદરા શહેરમાં વડોદરાના જ પોતાના ટૂર ગાઈડ દ્વારા વિનામૂલ્યે સિટી ટૂરનું આયોજન કરવામાં આવે છે। પહેલા તબક્કામાં માંડવી વિસ્તારનું આયોજન કરવામાં આવ્યું છે, કોઠી વિસ્તારનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલા વિસ્તારના સિટી વોક ચંદ્રશેખર પાટીલજી દ્વારા કરવામાં આવ્યું હતું। આજનો કોઠી વિસ્તારનો જે વોક છે તે સોલાપુરકરજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો। આપણે જોયું હશે કે ઘણા ખરા નાગરિકો પણ આમાં જોડાયા છે। વડોદરાની જે ઓળખાણ છે, વડોદરાનું જે ઐતિહાસિક મહત્વ છે તે સમજવા માટે નાગરિકો પણ જ્યારે પ્રયત્નશીલ છે, ત્યારે આજના તબક્કે ખાસ તો આપણા ટૂર ગાઈડ્સનો અને સાથે સાથે નાગરિકોનો ખૂબ આભાર માનું છું કે તેઓ આ પ્રકારના કાર્યક્રમોમાં આવ્યા અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં આવતા પખવાડિયામાં જ્યારે ફરીથી હેરિટેજ વોકનું આયોજન થાય તેમાં આપ બધા જોડાઓ।